નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 11, 12, 13 અને 14 અને એની સાથે ચેપ્ટર 1 આ બધાયને આપણે આઈએમપી 1 શોર્ટ 01 કહેતા થિયરી અને આઈએમપી 1 શોર્ટ 02 કહેતા એક્ઝામ્પલ નું રિવિઝન નો વિડીયો આપણે બનાવેલ છે. અને આજે આપણે આઈએમપી 1 શોર્ટ 01 એમાં થિયરી, જેની અંદર એમ કહેવાય કે ફિઝિક્સનું ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ બંને પાર્ટ અલગ છે અને આપણે એમ કહેવાય કે 25 મિનિટની અંદર સમજાવવાનો પ્રયત્ન કરવો છે. તો આજે આપણે ફક્ત આ વિડીયોની અંદર પાર્ટ એ કહેતા વિદ્યુત સ્થિતિમાન જ કવર કર્યું છે, જેની અંદર એમ કહેવાય કે આ બોર્ડમાં ટોટલ 6 MCQ આમાંથી મળી શકે. 2 માર્ક વાળા 2 ક્વેશ્ચન મળી શકે, 3 માર્ક વાળા અથવા તો 4 માર્ક વાળો એક ક્વેશ્ચન મળી શકે. એમ કરી અને થિયરીના વિભાગની અંદર 7 માર્ક, MCQમાં 5 થી 6 માર્ક, એટલે ટોટલ વેટેજ જુઓ તો 12 માર્ક્સની આજુબાજુ શક્ય બને છે. આ વિડીયોની અંદર કઈ કઈ વસ્તુ આપણે વણી છે તો કે વિદ્યુત સ્થિતિમાન ટોપિક છે, એની અગત્યતા, કયા કયા પ્રકારના સૂત્ર છે, વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુત ભાર, વિદ્યુત ડાયપોલ માટે એમ કહેવાય કે ઉર્જાનું સૂત્ર, સમસ્થિતિમાન પૃષ્ઠ અને સ્થિતિ ઉર્જા. બિંદુવત વિદ્યુત ભાર માટે તો જુઓ તો સૂત્ર અગત્યનું છે એક્ઝામ્પલ માટે પણ, V બરાબર ± KQ/R. જો સંકલનના સ્વરૂપમાં જાઓ તો જે તે બિંદુ આગળનું સ્થિતિમાન હોય તો ત્યાં બિંદુનું નામ લખવાનું -∞ થી P.E.dr. વિદ્યુત ડાયપોલ માટેનું સૂત્ર પણ આપણા માટે અગત્યનું છે, V બરાબર KP cos θ/r². તંત્ર માટે જુઓ તો V બરાબર K એટલે 1/4πε0 સિગ્મા Q/RI. ક્યાંથી ક્યાં સુધીનો સરવાળો કર્યો તો કે 1 થી n સુધીના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કર્યો. એના પછી છે વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન, E બરાબર ∂V/∂L માઇનસ. વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2/R. વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર -P.E cos θ કહેતા -P.E. સુવાહકની અંદર જુઓ તો એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય. શું કામ? વિદ્યુત ભાર 0 છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન V એ સુવાહકની કેન્દ્રથી લઈને સપાટી સુધી એમ કહેવાય કે અચળ હોય છે. સપાટી પર જુઓ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ E બરાબર σ/ε0 n કેરેટ, અને આને આપણે સ્થિતિમાન તરફ લઈ જવું છે. જો જ્યાં બંને થિયરી 2 માર્કમાં પૂછાય, પણ બે થિયરીમાં સામાન્ય જે તફાવત છે માટે મેં એક સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે તો કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે, હવે અચળ ઝડપ છે ત્યાં પ્રવેગ રહિત પણ કરાવી શકાય, ગતિ કરાવીને લાવવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. મેં આકૃતિ બતાવી, અહીંયા કેપિટલ Q બતાવ્યો છે, આ અનંત અંતરે છે, ત્યાંથી હું એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રનો બિંદુ P છે ત્યાં સુધી લઈ આવું છે, બરોબર. અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવાનું છે, એટલે વિદ્યુત ભારને મારે અહીંયા લઈ આવવાનો છે, કાર્યને મારે વિરુદ્ધ કરાવવાનું છે, તો થતા કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય, બરોબર. અહીંયા Q જેટલો વિદ્યુત ભાર છે, R થી P સુધી એકમ ધન વિદ્યુત ભાર એટલે Q ને ગતિ કરાવતા કરવું પડતું કાર્ય કોના જેટલું છે તો કે R અને P પાસેના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું છે. માટે સ્થિતિ ઉર્જાનો તફાવત એમ કહેવાય કે UP - UR. માટે તફાવત કોના જેટલો થયો તો કે કાર્ય કેટલું છે RP. માટે સૂત્ર બન્યું ΔU = WRP. આ જે કાર્ય છે એ સંરક્ષી છે. સંરક્ષીનો મતલબ એ થાય કે માર્ગ પર આધારિત નથી, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. આનો જે એકમ છે એ જૂલ છે અથવા તો ન્યૂટન મીટર છે. પારિમાણિક સૂત્ર થાય M1L2T-2. આની સામે એક્ઝેક્ટ આના જેવું જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એ પણ 2 માર્કમાં પૂછે, તો વ્યાખ્યા બેયની સેમ છે, પણ બેયને મેં અલગ અલગ રીતે લખી છે, તમને જે યાદ રહી તે. બિંદુવત એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે કહેતા પ્રવેગ રહિત ગતિ કરાવીને ગતિ કરાવવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા છે તો ત્યાં તમે સ્થિતિમાન લખી શકો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે ત્યાં તમે સ્થિતિ ઉર્જા લખી શકો. બેમાંથી જે વ્યાખ્યા તમને અલગ થાય તે. સંરક્ષી છે, માર્ગ પર આધારિત નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. બંનેની અંદર જુઓ
તો નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી. અહીંયા સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી. અહીંયા સ્થિતિ ઉર્જાના મૂલ્યનો કોઈ નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી. તો પરંતુ માત્ર સ્થિતિમાનનો તફાવત જ અગત્યનો છે, તફાવતનું મહત્વ છે. અહીંયા પણ સ્થિતિ ઉર્જાનો તફાવત જ મહત્વનો છે. અહીંયા એ અદિશ રાશિ છે, આ પણ અદિશ રાશિ છે. અહીંયા સ્થિતિમાનનો એકમ થાય એ હોલ, જૂલ પર કુલમ અથવા ન્યૂટન મીટર પર કુલમ. પારિમાણિક સૂત્ર થાય m1L2T-3 A-1. માટે બંને તફાવતના સ્વરૂપમાં જો તમે યાદ રાખો તો તમારી ભૂલ પડશે નહીં. નહીતર સ્થિતિ ઉર્જાનું સ્થિતિમાનમાં અને સ્થિતિમાનનું સ્થિતિ ઉર્જામાં લખાવાની પૂરી શક્યતા છે. જો હજી સાબિતી વાળો ક્વેશ્ચન 2 કે 3 માર્કમાં પૂછાય ને ઘણી બધી વાર પૂછાઈ ગયો. બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે આકૃતિ ડ્રો કરવી ફરજિયાત છે. મેં અહીંયા ઉદ્ગમ બિંદુ પર કહેતા O બિંદુ પર ધન વિદ્યુત ભાર બતાવ્યો છે. આ ક્ષેત્રના બે બિંદુ છે, એક બિંદુ P છે, બીજું બિંદુ P' છે. O થી P સુધીનું અંતર R છે, O થી P' સુધીનું અંતર R' છે. P' આગળ મેં એકમ ધન વિદ્યુત ભાર કહેતા +Q કુલમ વિદ્યુત ભાર મૂક્યો છે. આ ઇન્ફાઇનાઇટ છે. જે વસ્તુ મેં આકૃતિમાં બતાવ્યું એ ખાલી લખ્યું છે અહીંયા કે આકૃતિમાં ઉદ્ગમ બિંદુ એ બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ Q છે, અનંત અંતરે બિંદુ R અંતરે બિંદુ P છે અને R' અંતરે બિંદુ P' છે. P' આગળ એકમ ધન વિદ્યુત ભાર કહેતા Q0 બરાબર 1 કુલમ પર લાગતું બળ. અહીંયા જે વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ સદિશ F બરાબર K કેપિટલ Q0 અપોન R' નો સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. અહીં સદિશ બતાવ્યો એટલે કેરેટ જરૂરી છે. તો આ જે બળ છે એની વિરુદ્ધ, આ બળની વિરુદ્ધ આ જે ડેલ્ટા R છે એ સ્થળાંતર છે, જેટલું સૂક્ષ્મ સ્થળાંતર માટે કરવું પડતું કાર્ય. હવે કાર્ય એ અદિશ રાશિ છે માટે સદિશ F ડોટ સદિશ R બે વચ્ચેનો ખૂણો થીટા 180 ડિગ્રી છે. આ બાજુ આવે છે સ્થળાંતર અને બળ આ બાજુ જાય છે માટે બે વચ્ચેનો ખૂણો પાઈ થાય છે. માટે F dr cos પાઈ એટલે -1 માટે -F ડેલ્ટા R. F નું સૂત્ર મૂક્યું K કેપિટલ Q0 R' નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R. હવે આનું સંકલન કરવું છે કારણ કે આવા તો અનેક સૂક્ષ્મ ખંડ બને છે, તો એનું સંકલન કરવું છે. એ સંકલન એમ કહેવાય કે ઇન્ફાઇનાઇટ થી R સુધીનું કરવું છે. માટે R' નું જે માપ છે એ ઇન્ફાઇનાઇટ લીધું અને R નું માપ R લીધું છે. માટે W બરાબર માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી R K કેપિટલ Q0 અપોન R' ઇન્ટુ ડેલ્ટા R'. હવે આ Q0 ને હું છેદમાં લઈ આવું એટલે આવું ક્યાંક સૂત્ર બન્યું W ના છેદમાં Q0. તો બાકીનું જે વધ્યું છે એમાંથી K અને કેપિટલ Q એ અચળ છે માટે 12 લઈ લીધા. 1 અપોન R' નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા dr એનું જે સંકલન છે એ -1 અપોન R થાય. લિમિટ R થી ઇન્ફાઇનાઇટ છે. એક વખત કિંમત R ની R મૂકી છે, બીજી વખત ઇન્ફાઇનાઇટ મૂકી છે, વચ્ચે માઇનસ માઇનસ પ્લસ. માટે આ જે W ના છેદમાં Q એને કહેવાય V. તો V બરાબર -KQ બ્રેકેટમાં -R પ્લસ 1 અપોન ઇન્ફાઇનાઇટ. 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે આ પદ 0 થઈ ગયું છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા માટે સૂત્ર બન્યું KQ અપોન R. જો વિદ્યુત ભાર ધન હોય તો V પણ પ્લસ આવે, જો વિદ્યુત ભાર માઇનસ હોય તો V બરાબર -KQ અપોન R કહેતા વિદ્યુત સ્થિતિમાન કેવું આવે? ઋણ આવે છે. તમને જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે આ રીતે એટલું સ્પષ્ટ દેખાવું જોઈએ. ક્યાં ક્યાં માર્ક કપાવવાની શક્યતા રહી? આકૃતિમાં જો સ્પષ્ટ ઇન્ડિકેટર નાખેલું હોય તો શક્યતા રહી, અહીંયા સદિશ ન બતાવ્યો હોય તો શક્યતા રહી, અહીંયા કાર્યનું જે કાંઈ છે એ પહેલા સદિશ રૂપ પછી એનું અદિશ રૂપ અને ખાસ કરીને સંકલન અને સંકલનની લિમિટ, બરોબર, આની ઉપર ખાસ આપણે ધ્યાન આપવાનું છે. તો જે આવા પ્રકારના જે ક્વેશ્ચન છે એને ખાસ સમજવાનો છે કે વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, આની પહેલા ચેપ્ટરની અંદર આવો જ ક્વેશ્ચન હતો પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું. તો પહેલા તો ડાયપોલને ક્યાં રાખ્યો છે? તો કે ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આવે એવી રીતે રાખ્યો છે. ડાયપોલનું કાયમી જે મોમેન્ટ છે એ સદિશ P બરાબર 2a Q છે. મેં આકૃતિમાં બતાવ્યું છે +Q -Q બે વચ્ચેનું અંતર 2a. અહીંયા ડાયપોલના મધ્ય બિંદુથી R જેટલા અંતરે બિંદુ P છે, એટલે મેં અહીં લખ્યું ડાયપોલના કેન્દ્રથી R જેટલા અંતરે બિંદુ P છે. +Q થી R1 અને -Q થી R2 અંતરે છે, એટલે 3 થી કેટલા અંતરે બિંદુ P છે એની સ્પષ્ટતા થઈ ગઈ છે. +Q વિદ્યુત ભારને લીધે બિંદુ P એ મળતું સ્થિતિમાન V1 બરાબર +KQ અપોન R1. એવી જ રીતે -Q વિદ્યુત ભારને લીધે બિંદુ P એ મળતું સ્થિતિમાન -KQ અપોન R2. આપણે લીધું હતું વિદ્યુત ભાર ધન તો સ્થિતિમાન ધન, વિદ્યુત ભાર માઇનસ તો સ્થિતિમાન માઇનસ. અહીંયા બે પ્રકારના સ્થિતિમાન ભેગા થયા V1 અને V2, તો કુલ સ્થિતિમાન નું સૂત્ર બને V બરાબર V1 વત્તા V2. બંનેની કિંમત મૂકી દીધી માટે -Q એમાંથી KQ બહાર કાઢ્યા.
એટલે બ્રેકેટમાં વધ્યું 1/r1 - 1/r2. આનો લસા લીધો r2 - r1, r1 × r2. હવે અહીંયા નવી ટેક્સ્ટબુકની અંદર થોડો ફેરફાર છે, પણ આપણે જૂની ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો પણ સાચું પડે કે આકૃતિમાં r2 - r1, r2 - r1 અહીંથી જો આવી રીતે આમ દોરવામાં આવે તો આ જે ભાગ છે એ બને r2 - r1. આને કહેવાય લંબ દોર્યો છે, લંબ દ્વિભાજક. એ થશે 2a cos θ. તથા આ r ઘણો બધો મોટો હોવાથી એમ કહેવાય કે r1 અને r2 ની કિંમત સમાન છે, એટલે એક જ આકૃતિમાં બે ઘટના ધારવાની થઈ. માટે r2 - r1 ની કિંમત આપણે મૂકી 2a cos θ છેદમાં r1 r2 છે તો એ બેયની કિંમત r મૂકી માટે r² થયો. હવે p = 2aq માટે સૂત્ર બની ગયું v = kp cos θ / r નો સ્ક્વેર. હવે cos θ ને દૂર કરો તો અહીંયા સદિશ p આવે ડોટ r કેરેટ છેદમાં r નો સ્ક્વેર આવશે. જો થીટાની કિંમત 0 હોય અથવા તો પાઈ હોય તો સ્થિતિમાન ધન બને અથવા તો ઋણ બને kp / r². અને જો થીટાની કિંમત 90 હોય એનો મતલબ એ થયો કે ડાયપોલના લંબ દ્વિભાજક પર કોઈ બિંદુ હોય તો ત્યાં સ્થિતિમાન શૂન્ય મળે છે. અહીંયા ખાસ યાદ રાખવાનું કે v = kp / r², v = kq / r. જો q આવે તો છેદમાં r આવે, p આવે તો છેદમાં r² આવે. પણ તમારે થિયરીનો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે અહીંયા સુધી જ લખવાનું છે. આ તમારા MCQ માટે ખાલી જાણ માટે આપ્યું છે. જો હજી બે ક્વેશ્ચન છે. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે બહુ ઈઝી છે. જે પૃષ્ઠ પર બધા બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. મેં અહીંયા ધન વિદ્યુત ભાર લીધો છે, એમાં મેં આ વર્તુળાકાર પરિઘ બતાવ્યો છે. બિંદુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેટલા બિંદુ છે દરેક આગળ સ્થિતિમાન કેવું હોય? સમાન. બધા આગળ સ્થિતિમાન સમાન છે. એટલે અહીં બતાવ્યું કે બિંદુવત વિદ્યુત ભાર q થી r અંતરે, આ બધાના અંતર કેટલા છે? r. કેટલું સ્થિતિમાન છે? v = kq / r. તો v ચલે છે 1/r. હવે r કેવો છે? અચળ. દરેક બિંદુનો r કેવો છે? અચળ. અને આમે વર્તુળ લ્યો એટલે r અચળ આવે તો સ્થિતિમાન પણ કેવું થાય? અચળ થાય છે. એકમ ધન વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા કેવા હોય છે? ગોળાકાર. જો તમે ક્ષેત્ર રેખાઓ લ્યો તો સમસ્થિતિમાન કેવા હોય છે? પૃષ્ઠને લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર v અચળ, તેથી કાર્ય થતું નથી. એનો મતલબ એ થયો કે બિંદુ 1 અને 2 વચ્ચે સ્થિતિમાનનો તફાવત લાગુ પડતો નથી, કારણ કે જેટલું 1 આગળ છે એટલું જ 2 આગળ છે, તો કાર્ય થતું નથી. કાર્ય કરવું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ 1 થી 2 અથવા a થી b પર કાર્ય થાય. જો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે બહાર બાજુ, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર હંમેશા અંદર તરફ પણ પૃષ્ઠને કેવું હોય? લંબ હોય. 2 માર્કમાં પૂછે તો તમારે એટલું લખવું પડે. આવી જ રીતે બીજો ક્વેશ્ચન છે, એ પણ અગત્યનો, કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આપણે પહેલા ચેપ્ટરની અંદર આવું સૂત્ર લખ્યું હતું, E = V/d. આવું સૂત્ર લખ્યું હતું, એનો સંબંધ આપણે અત્યારે મેળવીએ છીએ. આકૃતિ બતાવી, આકૃતિમાં એમ કહેવાય કે ધન વિદ્યુત ભાર બતાવ્યો અને મેં 2 પૃષ્ઠ બતાવ્યા છે. એક પૃષ્ઠ A અને એક પૃષ્ઠ B, બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એનો મતલબ એ થયો કે દરેક પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. એ આગળ જે એ પૃષ્ઠ છે એનું સ્થિતિમાન મેં v લીધું છે, b પૃષ્ઠ છે એનું સ્થિતિમાન v + Δv લીધું છે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ પર ક્યારેય કાર્ય થતું નથી, પરંતુ જ્યારે b થી a અથવા તો a થી b આવે ત્યારે હંમેશા કાર્ય થાય છે. એટલે મેં લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજાની નજીક બે સમસ્થિતિમાન પૃષ્ઠ a અને b, અનુક્રમે સ્થિતિમાન એનું v અને v + Δv છે. સપાટી a થી Δl, આ a થી Δl લંબ અંતરે સપાટી b પર બિંદુ p છે. મેં અહીંયા ગોળાકાર બતાવી છે, તમે સમતલ અથવા તો એમ કહેવાય કે ચોરસ, બરોબર, આવું પૃષ્ઠ પણ બતાવી શકો. સપાટી b થી a સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, સપાટી b થી a સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્ર બહાર જાય છે, તમારે આવવું છે અંદર. Δl અંતર કાપવા માટે કરવું પડતું કાર્ય. હવે કાર્યનું સૂત્ર તો થાય f × સ્થળાંતર. આ QE એટલે f × સ્થળાંતર એટલે Δl. મેં q ને છેદમાં લીધો એટલે મને સમીકરણ 2 નું w ના છેદમાં q બરાબર E Δl. હવે w ના છેદમાં q એટલે શું બને? v. માટે v બરાબર E Δl. હવે v એટલે આગળ લખ્યું તો આપણે વિદ્યુત સ્થિતિમાન નહીં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો v a અને v - b
બરાબર. વી એ એનું સ્થિતિમાન છે વી, વી બી એનું સ્થિતિમાન છે વી પ્લસ ડેલ્ટા વી, આ બેની બાદબાકી. ઓલી બાજુ તો વી ડેલ્ટા એલ જ છે, માઇનસ અંદર ગયા માટે વી માઇનસ વી. હવે અહીંયા એવું માઇનસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એલ, માટે ઈ બરાબર માઇનસ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એલ. તો આને ઈ બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ એલ પણ કહેવામાં આવે છે. બીજું, આ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન થયું છે. આ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન, કોઈ પણ ઘટકના છેદમાં જો લંબાઈ હોય તો એને એ ઘટકનું પ્રચલન કહેવાય. અહીંયા સ્થિતિમાનના છેદમાં લંબાઈ છે તો એને સ્થિતિમાનનું પ્રચલન કહેવાય. સ્થિતિમાનનું પ્રચલન ઋણ તો વિદ્યુત ક્ષેત્ર ઋણ, સ્થિતિમાનનું પ્રચલન ધન તો વિદ્યુત ક્ષેત્ર ધન. આવી રીતે બે ક્વેશ્ચન તમે 2 માર્કની અંદર એટલું લખીને સારા માર્ક્સ કવર કરી શકો. જોજે, આ ક્વેશ્ચન એક્ઝામ્પલ માટે પણ ઘણો અગત્યનો છે. વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા નો નિયમ આપ્યો છે કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા ઘણી વખત વર્ગ લખાઈ જશે પણ વર્ગ આવતો નથી. અહીંયા મેં આકૃતિ બતાવી જેમાં Q1, Q2, Q3 આ વિદ્યુત ભાર છે, જેમના બિંદુ છે આ P1 છે, આ P2 છે, આ P3 છે. એમના જે અંતરો છે અનુક્રમે એ R1, R2 ને R3 છે. જે આકૃતિમાં બતાવ્યું છે એ જ મારે લખવું છે અને ધારણા કરી છે કે 1, 2 અને 3 વિદ્યુત ભાર છે. અનંત અંતરેથી R1, R2, R3 અંતરે બિંદુ P1, P2 અને P3 છે. હવે પહેલું છે, આ તંત્રની અંદર કશું નથી, ખાલી પહેલો વિદ્યુત ભાર Q1 છે. તો Q1 ને P1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય તો કે 0 થશે. પેલા કોઈ વિદ્યુત ભાર હશે નહીં, માટે આગળ કોઈ વિદ્યુત ભાર નહીં હોય, માટે કેવું થશે, કાર્ય 0 થશે. પણ ત્યાં સ્થિતિમાન મળશે કે Q1 ના લીધે P2 બિંદુ પાસે સ્થિતિમાન, આ બિંદુ P2 છે, ત્યાં મળતું સ્થિતિમાન V1 બરાબર K Q1 Q2 K Q1 R12. આવી જ રીતે Q2 ને V1 ની હાજરીમાં, આ Q2 વિદ્યુત ભાર આનું જે સ્થિતિમાન છે તો V1 છે, એની હાજરીમાં P2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો પહેલાનું કાર્ય 0 હતું તો W2 Q2 V1, માટે K Q1 Q2 upon R12. આવી જ રીતે Q1 અને Q2 બે વિદ્યુત ભાર થઈ ગયા. તો બે વિદ્યુત ભારને કારણે અહીંયા P3 આગળ મળતું સ્થિતિમાન, તો બેનો સરવાળો થાય. એ મેં બતાવ્યું V2 કે Q1 છેદમાં R13, પહેલા અને ત્રીજાનું અંતર, પછી બીજા અને ત્રીજાનું અંતર. હવે આ Q3 ને V2 ની હાજરીમાં, કારણ કે સ્થિતિમાન કેટલું છે V2, અને ક્યાં લઈ આવો, P સ્થાને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, માટે W3 બરાબર Q3 V2. બેની કિંમત મૂકી તો K Q1 Q3 છેદમાં R13 K Q2 Q3 R23. હવે અહીંયા જે કાર્ય છે એ કાર્ય જોવાનું. જો અહીંયા પહેલા અહીંયા W12 અથવા તો W2 તો Q1 Q2 તો છેદમાં 1 અને 2 આવે. અહીંયા જોવો જઈએ 1 અને 3 તો 1 અને 3, 2 અને 3 તો 2 અને 3. માટે તંત્રનું કુલ કાર્ય કહેતા કુલ ઉર્જા W1 W2 W3 ત્રણેયનો સરવાળો, એમાં પહેલાનું તો 0, બીજાનું છે K Q1 Q2 R12, ત્રીજાનું છે K Q1 Q3 R13 અને Q2 K Q2 Q3 છેદમાં R23. હવે આપણે શું યાદ રાખવાનું તો કે અહીંયા 1 અને 2 છે તો અહીંયા પણ 1 અને 2 છે, અહીંયા 1 અને 3 છે તો અહીંયા 1 અને 3 છે, ત્રીજામાં 2 અને 3 છે તો 2 અને 3 છે. હવે અહીંયા જુઓ જી, આ Q શું બતાવ્યું મેં, Q1 અને 2, Q1 અને 3, એટલે આ Q1 2 ઉપર અસર કરે, 3 ઉપર અસર કરે, અને 2 છે એ 3 ઉપર અસર કરે. 1 ઉપરની અસર તો એકવાર આવી ગઈ એટલે બીજી વાર લેવાની થતી નથી. જો આ બેનો ગુણાકાર 0 થી વધારે હોય, કેતા ધન હોય તો ઉર્જા ધન મળે. જો આ બેનો ગુણાકાર ઋણ હોય તો એમ કહેવાય 0 થી નાનો હોય તો ઉર્જા ઋણ મળે. કેતા સજાતીય હોય તો ધન મળે, વિજાતીય હોય તો હંમેશા ઉર્જા કેવી મળશે, ઋણ મળશે. ખાસ કરીને આ જે આંકડા છે એ લખવાના ભૂલવાનું નહીં. અહીંયા અંશમાં જે લખ્યું હોય એ જ આપણે છેદમાં લખવાનું થાય છે. જોજી, ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, પણ અહીંયા ખાસ ક્વેશ્ચન એ વાંચવાનો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. પહેલા ચેપ્ટરમાં હતું એ ટોર્કનું સૂત્ર મેળવવાનું હતું, અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકવાનું છે.
અહીંયા આકૃતિમાં મેં વિદ્યુત ક્ષેત્ર E ધન x દિશામાં બતાવ્યું છે. એમાં ડાયપોલ થીટા ખૂણે રહે એવી રીતે મેં બતાવ્યું છે. એ ડાયપોલનો મોમેન્ટ P એ માઇનસ થી પ્લસ તરફનો છે. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a છે, જેના કારણે એમ કહેવાય કે આ જે લંબ રેખાઓ છે એ લંબ રેખાઓમાં ટોર્ક મળે અને એ ટોર્ક દ્વારા આપણે કોણીય સ્થળાંતર અને જેના કારણે આપણને કાર્ય મળે છે. એટલે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂક્યો છે. કેટલા ખૂણે મૂક્યો? થીટા ખૂણે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પર લાગતું બળ કેવું છે? સમાન અને વિરુદ્ધ છે. માટે એના પર શું મળે? ટોર્ક મળે. માટે ટોર્કનું સૂત્ર થાય P ક્રોસ E. વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્ક વડે આનું શું થાય? કોણીય સ્થળાંતર થાય. ડેલ્ટા થીટા જેટલું સ્થળાંતર થાય. માટે મળતું કાર્ય ડેલ્ટા W બરાબર ટોર્ક ડેલ્ટા થીટા. માટે આવું લખી શકાય કે ટોર્ક એટલે શું થયું? આવું થાય PE સાઇન થીટા. માટે PE સાઇન થીટા ડેલ્ટા થીટાનું મેં શું કરી દીધું? D થીટા. માટે જો હવે આનું સંકલન કરવું પડે કુલ કાર્ય જૂથ હોય તો લિમિટ લખવી પડે કે થીટા 0 થી લઈને થીટા 1 જેટલા સૂક્ષ્મ ભ્રમણ માટે કાર્ય. માટે W બરાબર સંકલન 0 થી 1 PE સાઇન થીટા D થીટા. હવે PE અચળ છે એટલે બહાર લઈ લીધા. સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા. લિમિટ લખી 0 થી 1. પહેલી વખત કિંમત લખી થીટા 1, બીજી વખત માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ થીટા 0. આ કાર્ય સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહ પામે. માટે U બરાબર જ્યાં W છે ત્યાં શું થઈ જાય? U બરાબર PE બ્રેકેટમાં કોસ થીટા 0 પ્લસ છે એટલે મેં પહેલા લખ્યું માઇનસ કોસ થીટા 1. હવે અહીં લિમિટ ધાર લીધી છે મેં. થીટા 0 એટલે π/2 એટલે ડાયપોલ આવી રીતે આમ છે. આમ ડાયપોલ છે એને થીટા બરાબર 0 ખૂણે લઈ જવું છે એટલે આમ સમાંતર લઈ જવું છે. તો PE cos π/2 માઇનસ કોસ 0 માઇનસ કોસ 0 અથવા તો અહીં શું લખી નાખો? થીટા ખૂણ લખી નાખો. તો π/2 એટલે આ કેવું થઈ ગયું? 0. માટે પછીનું પદ વધ્યું. માટે માઇનસ PE cos થીટા. PE cos થીટા એટલે વચ્ચે ડોટ આવે કે સદિશ P ડોટ E આગળ માઇનસ આવે ઋણ નિશાની. માટે આ જે સૂત્ર છે એનું પાછું અદિશ રૂપમાં લઈ ગયો. અદિશ રૂપમાં લઈ જવાથી ત્રણ ઘટના થઈ કે ડાયપોલ જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, આમ જ છે સમાંતર, તો એનો ખૂણો કેવો બને? 0 બને. તો ઉર્જા કેટલી બને? માઇનસ P. આ એનું સ્થાયી સ્વરૂપ થયું. જો પ્રતિ સમાંતર હોય એટલે ક્ષેત્ર એમ ન રહે, ડાયપોલનો ધન આ બાજુ હતો એને બદલે આ બાજુ કરી નાખવું તો થીટા π/2 બને. તો એમ કહેવાય કે ઉર્જા પ્લસ બને, તો એ અસ્થાયી સ્વરૂપ થયું. લંબ હોય, ક્ષેત્ર એમનેમ છે, ડાયપોલ આમ લખી ધન ઉપર તરફ વહી ગયું તો બે વચ્ચેનો ખૂણો કેટલો બને? π/2. તો ત્યાં સ્થિતિ ઉર્જા મળતી નથી. સ્થિતિ ઉર્જા મળતી નથી. આ ક્વેશ્ચન જ્યારે તમે લખો છો ત્યારે આકૃતિમાં ઘણું બધું બતાવવાનું છે. આકૃતિમાં જે બતાવ્યું છે એ જ લખવાનું છે. પહેલા ટોર્કનું સૂત્ર લખવાનું, પછી ભ્રમણ કરાવવાનું, પછી કાર્ય પરથી સંકલન પરથી એ કાર્યને સ્થિતિ ઉર્જા કહેવાય. અને સ્થિતિ ઉર્જાના સૂત્ર લખ્યા પછી આ ત્રણ કિસ્સા ખાસ લખવાની જરૂર છે. અગત્યનો ટોપિક કે સુવાહકના સ્થિતિમાન શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો કે બાહ્ય ક્ષેત્રમાં કોઈ ધાતુનો ટુકડો મૂક્યો છે તો શું થાય, એના માટેના 6 એનાલિસિસ આપણે જોઈ લઈએ. કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. શું કામ? કે જ્યારે સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકો ત્યારે અંદર જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવતો રહે? સપાટી પર. એટલે જો એમાં ગાઉસિયન પૃષ્ઠ દોરવામાં આવે તો અંદર વિદ્યુતભાર કેવો હોય? શૂન્ય. જેના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. વિદ્યુત ભારક સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. વિદ્યુત ભારકની સપાટી પર જ્યારે વિદ્યુતભાર હોય છે ત્યાં સ્થિર હોય છે, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર જે તે સપાટીને લંબ રૂપે હોય છે. એટલે આવી જ રીતે હંમેશા હોય છે, જેના પરથી આપણે આ સૂત્ર જોવાનું છે. ત્રીજું, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં, કારણ કે વિદ્યુતભાર દરેક ક્યાં જતા રહ્યા હોય? સપાટી પર. એટલે અંદર કોઈ વિદ્યુતભાર હોતો નથી. સુવાહકના સમગ્ર કદમાં સ્થિતિમાન અચળ હોય છે. તો કે એ સ્થિતિમાન કેટલું હોય? તો કે સપાટી પર જેટલું સ્થિતિમાન છે એટલું જ કેન્દ્ર સુધી હોય. એટલે મેં લખ્યું કેન્દ્રથી સપાટી સુધીનું સ્થિતિમાન કેવું હોય? અચળ. વિદ્યુત ભારક સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા પણ એપ્સિલોન 0 n કેરેટ. અહીં મેં લખ્યું સપાટીને લંબ. અને છેલ્લું કે કોઈ પણ સુવાહકની બખોલ એટલે વચ્ચે જો એ ધાતુના ટુકડામાંથી વચ્ચે કોઈ વસ્તુ કાઢી લેવામાં આવે એને બખોલ કહેવાય. તો અંદર વિદ્યુતભાર હોતો નથી, તેથી વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? શૂન્ય. માટે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. બરાબર.
અહીંયા સુધી આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની જે કઈ 8 કે 10 થિયરી છે એને સારી રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારે બોર્ડમાં જેટલું જોઈએ એટલું જ આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે એટલે તમારે પણ જ્યારે રિવિઝન કરો છો ત્યારે એ જ શબ્દોથી પરિચિત થઈને આપણે લખવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર એટલે ચેપ્ટર બીજાનો બીજો જે ભાગ છે કેપેસિટર, જેને આપણે પાર્ટ બી કીધો છે, એનો પણ આપણે આઈએમપી 1 શોર્ટ મૂકવાના છીએ. આવી રીતે દરેક ચેપ્ટરના આઈએમપી 1 શોર્ટ 01 એટલે થિયરી અને આઈએમપી 1 શોર્ટ 02 એટલે એના લગતા એક્ઝામ્પલ. તો આ દરેક વિદ્યાર્થીને ઉપયોગી થાય એના માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.